તો સુરતમાં જન સમર્થન રેલી બાદ કતારગામમાં વિજય વિશ્વાસ જનસભામાં મુખ્યમંત્રી હાજર રહ્યા, જેમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા। જાહેર સભાને સંબોધતા સીએમએ કહ્યું કે ભાજપ કામના આધારે મત માંગે છે, જ્યારે વિપક્ષ માત્ર બેઠા બેઠા ભૂલ કાઢવાનું કામ કરે છે। વડાપ્રધાનશ્રીએ એક મોટી રાહત કરી દીધી છે કે જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિના કારણે બાકી ઇલેક્શનો આપણા ત્યાં આવતા અને ઇલેક્શન આવે એટલે ત્યાં તો બે ભાઈઓને બોલવાનું બંધ થઈ ગયું હોય, કાં બે સમાજ હામે આવી ગયા હોય, કાં બે વોર્ડ હામે આવી ગયા હોય, બે સોસાયટી હામે આવી ગઈ હોય અને લાંબા સુધી આ વેર ભાવના ઊભી રહે। પણ આ વિકાસની રાજનીતિના કારણે તમે કરેલા કામો બતાવો, તમે જે કર્યું છે એ કામ લઈને આવો અને વોટ લઈ જાઓ।